નમો દ્વૈ સવૈયંતાનમ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવૈર્યાન નમો દ્વૈ સૌજ્યાયનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભવાય સર્વભાવા વિભાવ નિર્ગતા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ બ્રહ્મધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં છઠ્ઠો અધિકાર નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર એની ગાથા 105નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 105માં એ વાત આવી કે જે કસાય વિનાનો છે, એટલે કે જે નિકસાય છે, જે દાંત છે, એટલે કે જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું છે, ઇન્દ્રિયોને વશ કરી છે, જે સુરવીર છે, સુરવીર એટલે જે રાગ દ્વેષ આદિ જે અને પરિસહો જે છે તેને સહન કરે છે, એવો જે સુરવીર છે, રાગ દ્વેષને વશ નથી થતો. અને પછી કહે છે કે જે વ્યવસાયી છે, તો વ્યવસાય એટલે ઉદ્યમ, શુદ્ધતા પ્રત્યે જેનો ઉદ્યમ વર્તે છે એવો વ્યવસાય છે. અને જેને સંસારનો ભય છે, એટલે સંસારથી ભયભીત છે, તેને સુખમય પ્રત્યાખ્યાન એટલે કે નિશ્ચય પ્રત્યાખ્યાન હોય છે. અને મુનિવર પદ્મ બ્રહ્મધારી દેવે ટીકામાં જે વાત કરી એનો ઘણો ભાગ આપણે કર્યો છે, પાછળનો થોડો ભાગ બાકી રહ્યો છે, તો ટીકા આખી વાંચીએ છીએ. ટીકામાં મુનિવર કહે છે કે જે જીવ નિશ્ચય પ્રત્યાખ્યાનને યોગ્ય હોય એવા જીવના સ્વરૂપનું આ કથન છે. જે જીવ નિશ્ચય પ્રત્યાખ્યાન કરવાને લાયક છે, અથવા તો નિશ્ચય પ્રત્યાખ્યાન જે કરી રહ્યો છે, તો એવા જીવનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. એનું સ્વરૂપ કેવું હોય, એ કેવો હોય એની વાત કરવામાં આવી છે. કહે છે કે જે સમસ્ત કસાય કલંકરૂપ કાદવથી વિમુક્ત છે, સર્વ ઇન્દ્રિયોના વ્યાપાર ઉપર વિજય મેળવ્યો હોવાથી, જેણે પરમ દાંત રૂપતા પ્રાપ્ત કરી છે, સકળ પરિસરૂપી મહાસુભટોને જીત્યા હોવાથી, જેણે નિજ સુરગુણ પ્રાપ્ત કર્યો છે, નિશ્ચય પરમ તપશ્ચરણમાં નિરત એટલે એમાં રત રહેતો એવો શુદ્ધ ભાવ જેને વર્તે છે, અને જે સંસાર દુઃખથી ભયભીત છે, તેને યથોચિત શુદ્ધતા સહિત વ્યવહારથી ચાર આહારના ત્યાગ રૂપ પ્રત્યાખ્યાન છે. એટલે કે નિશ્ચય પ્રત્યાખ્યાન સહિત એને વ્યવહારથી ચાર આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન છે. આટલે સુધી વાત આપણે બરાબર વિસ્તારપૂર્વક સમજ્યા છીએ. એ પછીથી જે વાત આવી એમાં એમ કહ્યું કે પરંતુ શુદ્ધતા વિનાનું, એટલે કે નિશ્ચય પ્રત્યાખ્યાન નથી, પોતાને શુદ્ધભાવ નથી, એવું શુદ્ધતા વિનાનું માત્ર વ્યવહાર પ્રત્યાખ્યાન એ તો મિથ્યાત્વીને પણ હોય. એવું વ્યવહાર પ્રત્યાખ્યાન તો કુદ્રષ્ટિ મિથ્યાત્વી પુરુષને પણ હોય. કઈ રીતે હોય તો કહે છે કે ચારિત્ર મોહના ઉદયના હેતુભૂત દ્રવ્ય કર્મ ભાવ કર્મના ક્ષયોક્ષમ વડે ક્વચિત કદાચિત સંભવે છે. ચારિત્ર મોહની વાત લીધી એટલે પહેલા તો મોહનીય કર્મનો વિચાર કરીએ. મોહનીય કર્મની દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એવી પ્રકૃતિઓ, 3 દર્શન મોહનીયની પ્રકૃતિઓ અને 25 ચારિત્ર મોહનીય પ્રકૃતિ. દર્શન મોહનીય પ્રકૃતિ ગયા વિના ચારિત્ર મોહનીયની પ્રકૃતિ જાય નહીં. અને દર્શન મોહનીયની જે 3 પ્રકૃતિ છે એમાં જે અનાદિનું મિથ્યાત્વ
સહિત છે એને તો પહેલી પ્રકૃતિ, મુખ્ય પ્રકૃતિ મિથ્યાત્વ છે તે જાય છે, એટલે એનો ઉપશમ થાય છે. અને એની સાથે નિયમથી અનંતાનુબંધી ની 4 પ્રકૃતિઓ, ક્રોધ, માન, માયા, લોભ, એનો પણ ઉપશમ થાય છે. એટલે આવું જેને સમ્યક્ત્વ છે, જેને શુદ્ધતાનો અંશ પ્રત્યો છે, જેને સ્વાનુભૂતિ થઈ છે, એને જ એ પ્રકારે આગળ વિશેષતાથી એ ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય વર્તે છે. પણ એવું નથી. અને માત્ર એને કસાયની મંદતા છે, તો કસાયની મંદતાને કારણે, એટલે આ મોહનીય કર્મ પણ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ બંને રીતે લેવાય. તો એવા દ્રવ્ય કર્મ અને ભાવ કર્મના ક્ષયોપશમ અહીંયા કયા છે, તો એવી મંદતા અહીંયા કહેવાનો આશય એવો છે. અને એની સ્પષ્ટતા પછી ગુરુદેવ આગળ કરે છે. તો એટલું માત્ર હોય તો એને લીધે થઈને ચારિત્ર મોહના જે ઉદય છે એ ઉદય સહિત જ છે. એટલે એને સાચું પ્રત્યાખ્યાન હોતું નથી. એટલે કહે છે કે વ્યવહાર પ્રત્યાખ્યાન તો મિથ્યાત્વી પુરુષને પણ ચારિત્ર મોહના ઉદયનું કારણ, ચારિત્ર મોહના ઉદયના હેતુભૂત દ્રવ્ય કર્મને ભાવ કર્મના ક્ષયોપશમ વડે ક્વચિત કદાચિત સંભવે છે. તેથી જ નિશ્ચય પ્રત્યાખ્યાન અતિ આસન ભવ્ય જીવોને હિતરૂપ છે. એટલે જે વ્યવહાર ચારિત્રની વાત કરી કે વ્યવહારથી 4 આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન વર્તે છે, તો એવું ચારિત્ર જે શુદ્ધતા સહિત છે, અથવા તો જેને નિશ્ચય ચારિત્ર છે, એને જ એ હિતરૂપ છે. પણ નિશ્ચય ચારિત્ર નથી, નિશ્ચય પ્રત્યાખ્યાન નથી, શુદ્ધતા નથી, અને માત્ર એવું વ્યવહારથી 4 આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન છે, તો એથી કાંઈ લાભ થતો નથી. માત્ર શુભભાવ છે, તેથી પુણ્યનો બંધ પડે છે, એમ કહેવાનો આશય છે. અને એનું કારણ આગળ સમજાવે છે કે કારણ કે જેમ સુવર્ણ પાષાણ નામનું પાષાણ ઉપાદેય છે, તેમ અંધ પાષાણ નથી. અંધ પાષાણ એટલે કે જેની અંદર સુવર્ણ નથી એવો પાષાણ. અને સુવર્ણ પાષાણ એટલે જે સોનાની ઓર છે, ખાણમાંથી ખોદીને જે કાઢવામાં આવે છે, તો જેની અંદર સોનાના કણો રહેલા છે એવી સોનાની ઓર. અને બીજું સાદી પથ્થરની ખાણ, જેમાંથી પથ્થર ખોદીને કાઢવામાં આવે, તો જેમાં સુવર્ણ છે એને સુવર્ણ પાષાણ કહેવાય છે. જેને પછી ગરમ કરી અને એમાંથી સુવર્ણ પ્રાપ્ત કરી શકાય છે, તો એ સુવર્ણ પાષાણ છે. અને એના વિનાનો છે એને અંધ પાષાણ કહે છે. તો વ્યવહારમાં પણ સુવર્ણ પાષાણ છે તે લાભ કરતા છે, એટલે એમાંથી સુવર્ણ પ્રાપ્ત થાય છે. પણ પેલો અંધ પાષાણ છે એ કોઈ રીતે લાભ કરતા નથી. માટે જેને સુવર્ણ પ્રાપ્ત કરવું છે એને સુવર્ણ પાષાણ છે એ અપેક્ષાએ ઉપાદેય છે, એટલે કે આદરણીય છે, ઉપયોગી છે, અને અંધ પાષાણ નથી. તો કહે છે કે માટે યથોચિત શુદ્ધતા સહિત સંસાર અને શરીર સંબંધી ભોગની નિર્વેકતા નિશ્ચય પ્રત્યાખ્યાનનું કારણ છે. અને ભવિષ્યકાળે થનારા સમસ્ત મોહ, રાગ, દ્વેષ આદિ વિવિધ વિભાવોનો પરિહાર તે પરમાર્થ પ્રત્યાખ્યાન છે. તો કહે છે કે જેમ એ સુવર્ણ પાષાણ છે તે આદરણીય છે, તેવી રીતે શુદ્ધતા છે તે જ આદરણીય છે. શુદ્ધતા છે તે જ નિશ્ચય પ્રત્યાખ્યાનનું ખરેખરું કારણ છે. કેમ કે શુદ્ધતા સહિત જ નિશ્ચય પ્રત્યાખ્યાન હોય છે. સંસાર અને શરીર સંબંધી ભોગની નિર્વેગતા, એના પ્રત્યે રુચિનો અભાવ, એના પ્રત્યેનું વલણ બિલકુલ નથી, એના પ્રત્યે ઉદાસીનતાનો ભાવ, એમ એ સંસાર અને શરીર સંબંધી ભોગની નિર્વેગતા એ નિશ્ચય પ્રત્યાખ્યાનનું કારણ છે. અને આ સંસાર અને શરીર પ્રત્યે અને એના ભોગ પ્રત્યે
ની નિર્વેગતા ક્યારે થાય તો કે જ્યારે શુદ્ધ ભાવ પ્રગટ થાય ત્યારે, એટલે કે નિશ્ચય પ્રત્યાખ્યાન છે એને જે હોય છે, એટલે નિશ્ચય પ્રત્યાખ્યાનનું કારણ છે. અને ભવિષ્યકાળે થનારા સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ વિવિધ વિભાવોનો પરિહાર તે પરમાર્થ પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન તો પ્રતિજ્ઞા છે ને, અને તેની પ્રતિજ્ઞા છે તો પોતાને વિભાવ ભાવ ન થાય, ભવિષ્યમાં વિભાવ ભાવ ન થાય એવી પ્રતિજ્ઞા છે, એવા પચખાણ છે. એટલે સમસ્ત પ્રકારના મોહ રાગ દ્વેષ આદિ વિવિધ પ્રકારના વિભાવ ભાવો એ પરિહાર અહીંયા કયો, પણ એનો અર્થ એવો છે કે એ ઉત્પન્ન જ ન થાય, અને એને પરમાર્થથી પ્રત્યાખ્યાન કહ્યું છે. કહે છે કે ભવિષ્યકાળે થનારા સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ વિવિધ વિભાવોનો પરિહાર તે પરમાર્થ પ્રત્યાખ્યાન છે. જો વિભાવ ભાવોનો પરિહાર આમ બીજી રીતે વિચાર કરીએ તો ખરેખર પરિહાર થઈ શકતો નથી. એક વખત વિભાવ ભાવ થયો પછી હવે એનો શું પરિહાર આપણે કરવાના હતા? શુભ કે અશુભ ભાવ થયો, મોહ રાગ દ્વેષના પરિણામ થઈ ગયા તે થઈ ગયા, અને થઈ ગયા તો એ આશરો પણ થયો અને બંધ પણ પડી ગયો. હવે એ કાંઈ જવાના નથી. બિચારા ભોળા જીવોને ખ્યાલ નથી, એટલે એ લોકો એમ માને છે કે આપણે મિચ્છામી દુક્કડમ બોલી જઈએ એટલે એ બધું જતું રહે. એ કાંઈ જાય નહીં. જે ભાવ કર્યા, જે વિભાવ ભાવે જીવ થયો, રાગ દ્વેષના પરિણામ થઈ ગયા, તો એની સાથે જે ભાવ થયો એ જ વખતે એને ભાવ આશ્રવ થયો, અને ભાવ આશ્રવના નિમિત્તે દ્રવ્ય આશ્રવ થાય, અને ભાવ કર્મ દ્રવ્ય કર્મ બંધાઈ ગયા. હવે તમે એમ બોલો કે ના હવે મિચ્છામી દુક્કડમ, એનું પાપ મને નિષ્ફળ થાવ. એ કેવી રીતે બને? જે થઈ ચૂક્યું છે એ ક્યાંથી થવાનું છે? એટલે ઘણા બિચારા ભોળા જીવોને એમ છે કે કઈ વાંધો નહીં, થયું પણ આપણે મિચ્છામી દુક્કડમ કરી લઈએ એટલે પતી ગયું. એવું પતી જતું નથી. ખરેખર તો એ છે કે એવો વિભાવ ઉત્પન્ન ન થવો એને પચખાણ કહ્યું છે, એ પ્રત્યાખ્યાન કહ્યું છે ને, એ જ સાચો ધર્મ છે. ભૂતકાળમાં થઈ ગયા એ એના સ્વરૂપમાં પ્રવેશતા નથી, પણ પર્યાયમાં થયા ને, એટલે એને કારણે થઈ અને બંધ પણ પડ્યા ને, અને બંધ પડ્યા છે તો ભવના ભ્રમણ પણ કરવા તો પડશે ને. તો એનાથી રહિત થવું હોય, એનાથી મુક્ત થવું હોય તો પ્રત્યાખ્યાન જરૂરી છે, કે જેમાં હવે એવા મોહ રાગ દ્વેષ આદિના ભાવ થાય જ નહીં, અને એને પરમાર્થ પ્રત્યાખ્યાન કહ્યું છે, નિશ્ચય પ્રત્યાખ્યાન કહ્યું છે. એટલે પરિહાર શબ્દ વાપરે છે, પણ ખરેખર એ વિભાવ ભાવનો પરિહાર આ રીતે પરિહાર છે કે ભવિષ્યમાં ન થાય. થઈ ગયા એનો પરિહાર ક્યાંથી થાય? અને આગળ કહે છે કે અથવા અનાગત કાળે ઉત્પન્ન થનારા વિવિધ અંતરજલ્પોનો પરિત્યાગ તે શુદ્ધ નિશ્ચય પ્રત્યાખ્યાન છે. જો અહીંયા સ્પષ્ટતા કરી, ભવિષ્યમાં જે ઉત્પન્ન થનારા છે એવા અંતરજલ્પો, એ વિકલ્પો, એનો પરિત્યાગ સંપૂર્ણપણે ત્યાગ થઈ જાય એટલે થાય નહીં, તે શુદ્ધ નિશ્ચય પ્રત્યાખ્યાન છે. તો આ રીતે 105મી ગાથા અને આ ટીકા અહીંયા પૂરી થાય છે, અને એ પૂર્ણ કરતા મુનિરાજ એક કળશ પણ કહે છે, 142મો કળશ, પણ એ આપણે પછીથી લઈશું. પહેલા આ 105મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ અને પ્રયોજનભૂત વાત સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 582. અહીંયા 582 આનું કહ્યું છે, પણ ખરેખર 584 હોવું જોઈએ. ભૂલ છે, આગળથી 81 થી 2 વખત થયું છે ને, એટલે એવી રીતે ચાલ્યું આવે છે. તો અહીંયા ગાથા અને અન્વયાર્થ પછીથી ટીકામાં કહે છે કે જે જીવ નિશ્ચય પ્રત્યાખ્યાનને યોગ્ય હોય એવા જીવના સ્વરૂપનું આ કથન છે. જે જીવ સમસ્ત કસાય કલંકરૂપ કાદવથી વિમુક્ત છે તેને સાચું પચખાણ હોય છે. નિશ્ચય પ્રત્યાખ્યાન એટલે સાચું પચખાણ, સાચો ત્યાગ, સાચો વિકારનો અભાવ. આવા સાચા પચખાણને યોગ્ય જે જીવ હોય તેના સ્વરૂપનું આ વર્ણન છે. એ છે કે કસાય એટલે ક્રોધ આદિ ભાવ, ક્રોધ માન માયા લોભ, એ 4,
અને બીજા 9 પ્રકારના 9 કસાય. તો કે છે કે કસાય એટલે ક્રોધ આદિ ભાવ જે જીવને કસે છે, જીવને દુઃખ આપનાર છે, અને એ ભાવથી આશ્રવને બંધ થાય છે, એટલે એનાથી સંસાર વધે છે. એટલે એ ભાવ એ રખડવાનો લાભ કરાવવા વાળો ભાવ છે. એટલે ગુરુદેવ કહે છે કે જે ભાવથી રખડવાનો લાભ મળે તેને કસાય કહે છે. જે જીવ કસાય રૂપી કલંક કાદવથી વિમુક્ત છે અને અંદર સ્વભાવની શાંતિની એકાગ્રતા કરે છે તેને સાચું પચખાણ છે. બે વાત સાથે છે, નાસ્તિથી છે અને અસ્થિથી છે. નાસ્તિથી શું કહ્યું કે જે જીવ કસાય રૂપી કલંક કાદવથી વિમુક્ત છે, એનાથી તો મુક્ત છે. એટલે આ તો નાસ્તિથી વાત કરી. જીવને કસાય નથી, કસાયથી વિમુક્ત થયો છે, પણ અસ્થિથી વાત કરી તો એમ કે છે કે અંદર સ્વભાવની શાંતિની એકાગ્રતા કરી છે. અંદરમાં એને સ્વરૂપને વિશે એકાગ્રતા કરી છે, એવું એને પ્રત્યાખ્યાન, એવું પચખાણ છે. સંસાર રૂપી દરિયો છે, તેમાં ક્રોધ આદિ લપટણો કાદવ છે, લપસી જવાય તેવો કાદવ છે. તેનો આશ્રય લેવા જશે તો જીવ તેમાં ઊંડો ખૂંચી જશે. આ કાદવમાં એ ઊંડો ખૂંચી જશે. સંસાર રૂપી દરિયો છે ને એની અંદર આ ક્રોધાદિ જે કસાયો છે એ એવા પ્રકારનો કાદવ છે કે જો એ તરફ એ વળશે તો એમાં એ ઊંડો ને ઊંડો ખૂંચતો જશે, બહાર નહીં નીકળે. માટે જે જીવ સ્વભાવને ઓળખી સમસ્ત કસાય કાદવથી રહિત છે તે નિકસાય છે અને એ જ મોક્ષ માર્ગમાં છે. વળી જેણે સર્વ ઇન્દ્રિયોના વેપાર ઉપર વિજય મેળવ્યો હોવાથી પરમ દાંત રૂપતા પ્રાપ્ત કરી છે તેને સાચો વિકારનો અભાવ, સાચું પચખાણ હોય છે. બીજી વાત લીધી, પહેલી કસાયની વાત લીધી, આ બીજી વાત લીધી તે ઇન્દ્રિય જયની વાત લીધી. ગુરુદેવ કહે છે કે ઇન્દ્રિયોનો વેપાર છોડ્યો છે એટલે કે ઇન્દ્રિયોનો વેપાર મારા સ્વભાવમાં નથી, ઇન્દ્રિય તરફનું વલણ મારું સ્વરૂપ નથી, એમ નિર્ણયપૂર્વક ઇન્દ્રિયોનો વેપાર છોડ્યો છે. ઇન્દ્રિયનો વેપાર છોડ્યો છે એટલે હવે એમાં એને રુચિ જ થતી નથી. કેમ રુચિ નથી થતી? કેમ કે ઇન્દ્રિયોથી જે સુખાભાસ થાય છે એના કરતા આત્મામાંથી આવતું સુખ છે તે અનંત ગણું આનંદદાયી છે અને એની સાથે તુલના પણ નથી થઈ શકતી અને એ શાશ્વત રહેવા વાળું છે એવો એને સ્વાનુભૂતિમાં અનુભવ થયો છે કે સાચું સુખ ને સાચો આનંદ તો આત્મામાંથી પ્રાપ્ત થાય છે અને આ તો માત્ર સુખનો આભાસ છે. ઇન્દ્રિયો દ્વારા કાંઈ ખરેખર સુખની પ્રાપ્તિ નથી અને ઇન્દ્રિયો દ્વારા જે સુખ આભાસ છે એ પણ દુઃખ ગર્ભિત છે. આવું સમ્યક દ્રષ્ટિને બરાબર યથાર્થ જ્ઞાન ભાન અનુભવ સહિત થયું છે. એટલે હવે એને ઇન્દ્રિયોનો વેપાર છૂટી ગયો છે. હવે ઇન્દ્રિય તરફ એનું લક્ષ્ય નથી. અને અહીંયા તો મુનિની વાત લીધી છે એટલે મુનિને તો ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત થયો છે. એટલે કહે છે કે ઇન્દ્રિયોનો વેપાર છોડ્યો છે એટલે કે ઇન્દ્રિયોનો વેપાર મારા સ્વભાવમાં નથી, એ મારું સ્વરૂપ નથી, મારા કોઈ ગુણને કારણે એ થતું નથી, ઇન્દ્રિય તરફનું વલણ મારું સ્વરૂપ નથી, એમ નિર્ણયપૂર્વક ઇન્દ્રિયોનો વેપાર છોડ્યો છે. પોતાના વલણને પર તરફથી સંકોચી જે સ્વભાવમાં એકાગ્ર થયો તેને એવો ઇન્દ્રિય વિજય છે અને તેને દાંત કહે છે. તો આવો દાંત રૂપતા પ્રાપ્ત કરી જે જીવ છે એને સાચું નિશ્ચય પ્રત્યાખ્યાન હોય છે. આ બીજી વાત લીધી. હવે ત્રીજી વાત સુરવીર છે એમ કહ્યું ને, તો કહે છે કે સકળ પરિસર રૂપી મહાસુભટોને જીત્યા હોવાથી, સામે લશ્કર હોય, શત્રુનું લશ્કર હોય ને એની અંદર બહુ બળવાન જે લડવૈયા હોય એને સુભટ કહેવામાં આવે.
તો એવા સુભટોને જીતે તો એ પેલાને મહાત કરી શકે, કામી સેનાને જીતી શકે. તો કહે છે કે સકળ પરિસર રૂપી આ મહાસુભટો છે. સકળ પરિસર રૂપી મહાસુભટો છે. એને જીત્યા હોવાથી જેણે નિજ સુર ગુણ પ્રાપ્ત કર્યો છે તેને સાચું પછખાણ હોય છે. પરિસરને જેને જીતી લીધા છે એટલે પરિસર હું સહન કરું છું એમ નથી. પરિસરને જીત્યા છે એટલે પરિસર તરફ એનું લક્ષ્ય જતું નથી. પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે તો પોતે પરિસર સહન કરે છે એવો વિકલ્પ પણ જેને ઉઠતો નથી અને જે આનંદમાં રહે છે એણે પરિસરને જીત્યા છે. મહાનિર્ગંથ મુનિવરો આત્મ સ્વરૂપમાં મસ્ત હોય, ઘડીમાં સાતમે અને ઘડીમાં છઠ્ઠે ગુંજતાને એમ હજારો વાર પરમ આનંદના રસમાં ઝૂલતા હોય. એવા મુનિને કોઈ દ્વેષી હોય એ એમની ઉપર કોઈ ઉપસર્ગ કરે, એમને મારે, એમની નિંદા કરે, આવું કંઈક કરે, અથવા તો બાહ્ય બીજા બધા પરિસર, ઢાળ, તડકો વગેરેના જે કંઈ પરિગ્રહ છે તે જીવજંતુના ઉપદ્રવો આ તે બધું હોય તો એનાથી મુનિ વિચલિત થતા નથી. અને એવી જ રીતે કોઈ પ્રશંસા કરે તો એનાથી પણ એ વિચલિત થતા નથી. તો પ્રશંસા છે ને એને સહન કરવી બહુ મોટી વાત છે. નિંદાને તો સહન કરી લે છે, પણ પ્રશંસાને સહન કરે અને એને માન કસાય ન થાય એ બહુ મોટી વાત છે. કાળુદેવે પણ કહ્યું છે કે જો માન ન હોત તો અહીંયા જ મોક્ષ હતો. એટલે અહીંયા એ વાત પણ ગુરુદેવે લીધી છે. અહીંયા 587 પાના પર કહે છે કે કોઈ પ્રશંસા કરે તથા સ્ત્રીના પરિસર આવે અને અનેક પ્રકારની અનુકૂળતાઓ, સામગ્રી આ તે બધું આવે, તે છતાં એનાથી પણ એ વિચલિત ન થાય. એની પાસે પણ એવા રાજાઓ આવી અને આખા ગામના ગામ અહીંયા એમ કે અમે આપને ભેટ આપી દઈએ છીએ એવું કહેવા વાળા રાજાઓ આવતા હતા. બધું એમના શરણે મૂકી જાય. મુનિ કાંઈ એમાંથી કાંઈ કોઈ વસ્તુ લેતા કે એનું કાંઈ કરે એવું થતું નહીં, ક્યારેય હોય નહીં. એટલે આ જે સ્ત્રીની વાત લખી છે તેમાં સમજી લેવાનું કે અનેક પ્રકારે એવી સંપત્તિ આદિ જે કંઈ છે તે બધું પણ એની સાથે આવી જાય છે. તો એ બધું આવે છતાંય એનાથી પણ એ વિચલિત ન થાય. અને જંગલમાં રહે છે તો સિંહ, વાઘ ઇત્યાદિ જંગલી પશુના પરિસરો આવે, પણ એ બધા આકરા પરિસરોને પણ મુનિ તો પોતે પોતાના સ્વભાવમાં રહી અને એનાથી હારતા નથી અને જીતી લે છે. એટલે કહે છે કે બધા આકરા પરિસરોને મુનિરાજે શાંત ઉપશમ ભાવમાં સહજ લીનતા વડે જીત્યા છે. તેથી તેમને નિજ સુર ગુણ પ્રાપ્ત કર્યો છે. એ પછી છે તપશ્ચરણની વાત લીધી છે. વળી નિશ્ચય પરમ તપશ્ચરણમાં નિરત એવો શુદ્ધ ભાવ જેને વર્તે છે તેવી છે મુનિની તપસ્યા. તો કહે છે કે જ્ઞાન સ્વભાવ છે તે મૌન છે. જ્ઞાન સ્વભાવ છે તે મૌન છે. ખરેખર કાંઈ પણ ખદબદાટ નથી. પુણ્ય પાપનો કોલાહલ તે તેનો સ્વભાવ નથી. જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ આપણે કહીએ છીએ, પણ ખરેખર જોઈએ તો જ્ઞાન સ્વભાવ મૌન છે. મૌન છે એટલે કે જ્ઞાન સ્વભાવે છે તો પછી જેનું એ જ્ઞાન કરે છે એની સાથે જોડાઈ જાય, એમાં રત થઈ જાય, એને લાંબી ચાલે, આવું કાંઈ હોતું નથી. તપશ્ચરણને માટે ગુરુદેવ અહીંયા કહે છે કે જ્ઞાન સ્વભાવ છે તે મૌન છે. જ્ઞાન સ્વભાવ મૌન છે એટલે કે એમાં કોઈ પછી વિકલ્પ હોતો નથી. શુભ ભાવ કે અશુભ ભાવ આવે એવો વિકલ્પ હોતો નથી. વસ્તુનું જ્ઞાન થાય તો એ જ્ઞેય છે, એથી આગળ બીજું કાંઈ હોતું નથી. એમ જ્ઞાન સ્વભાવ મૌન છે. આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવે જ રહે છે. એ જ્ઞાન કરે છે. કોઈ સમય એવો નથી કે જયારે એ જ્ઞાન ન કરતો. પણ જ્ઞાન કરે એનો અર્થ એમ નથી કે
જેનું જ્ઞાન કરે છે એની સાથે જોડાઈ જાય અને એના સંબંધીના એને વિકલ્પ આવે એવો કઈ જ્ઞાન સ્વભાવ નથી. જ્ઞાન સ્વભાવ તો મૌન છે, માત્ર એને જણાય છે જ્ઞાન થાય છે તો થાય છે. જ્ઞાન રૂપી અરીસામાં જ્ઞેયો ઝળકે છે તો એથી કઈ એની સાથે જોડાઈ જાય વિચલિત થઈ જાય એવું કઈ હોય નહીં. એટલે જ્ઞાન સ્વભાવ છે તે મૌન છે. પણ આ જે મિથ્યાત્વને કારણે એ અનાદિનો જે જ્ઞેય જણાય છે એને જ્ઞેય માત્ર નહીં જાણતા એની સાથે જોડાઈ જાય છે અને એને હિત અથવા અહિતનું કારણ સમજે છે. એટલે એના પ્રત્યેનો શુભ કે અશુભ ભાવ થાય છે અને એ બધો કોલાહલ છે. ગુરુદેવ એને માટે કહે છે કે જ્ઞાન સ્વભાવ છે તે મૌન છે. ખરેખર કાંઈ પણ ખગદાટ પુણ્ય પાપનો કોલાહલ એ એનો સ્વભાવ નથી. વિકલ્પો આવવા અને શુભ કે અશુભ ભાવ થવા એ કઈ જ્ઞાનનો સ્વભાવ નથી. જ્ઞાન સ્વભાવ મૌન છે એટલે આ રીતે જ્ઞાન સ્વભાવ મૌન છે. અને આવું જ્ઞાન સ્વભાવનું જે મૌનપણું તેમાં જે નિરત રહે છે એમાં જ રત રહે છે તેને શુદ્ધ ભાવ કહે છે. અને આવા શુદ્ધ ભાવમાં જે જીવ વર્તે છે એવો જેનો વેપાર છે એને વ્યવસાયી કહો. એનો ઉદ્યમ એવો છે, શુદ્ધ ભાવનો ઉદ્યમ વર્તે છે એવો વ્યવસાય. એટલે કે શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત છે. શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત કોણ હોય તો કે જેને સાચું તપશ્ચરણ છે તે શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત કહેવાય. મુનિને એક સમય પણ અંદર શુદ્ધતારૂપ વ્યવસાય વિના જતો નથી. એક સમય પણ મુનિને એવો નથી જતો કે જેને માટે એમને શુદ્ધતારૂપ વ્યવસાય ન હોય. એક સમય પણ અંદરમાં શુદ્ધતારૂપ વ્યવસાય વિના જતો નથી. શુદ્ધતાના ઉદ્યમ વિના જતો નથી. શુદ્ધતાનો ઉદ્યમ કરવો એ જ એમનો વ્યાપાર છે, ધંધો છે, એ જ એકમાત્ર એમનું કાર્ય છે. કેટલી સરસ વાત નથી છે. એ ધંધા વિના એક સમય પણ જતો નથી. શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયા પછીથી દ્રષ્ટિ ત્યાં જ રહે છે, લક્ષ્ય ત્યાં જ રહે છે. પૂર્ણપણે ભલે ઉપયોગ ત્યાં સ્થિર ન થયો હોય છતાંય દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. એટલે એમનો ઉદ્યમ કેવો છે તો કે શુદ્ધતાનો જ ઉદ્યમ છે, શુદ્ધતાનો જ વેપાર છે. એ સિવાયનો એક પણ સમય એમનો ક્યાંય બહાર બીજે જતો જ નથી. ભલે ઉપયોગ બહારમાં હોય તો શુભાશુભ ભાવ હોય, તો શુભ ભાવ હોય, વિશેષતાથી શુભ ભાવ જ હોય, શુભ ભાવ તો નથી હોતા. પણ છતાંય લક્ષ ક્યાં છે? લક્ષ તો સ્વરૂપ તરફ જ છે. એટલે એ જ અપેક્ષાથી શુદ્ધ પરિણતિ તો રહે જ છે. પર્યાયને વિશે ગુરુદેવે ઘણી વાર વાત કરી છે કે એક પર્યાયના બે ભાગ, એક શુદ્ધ પરિણતિ રૂપ ભાગ છે અને બીજો ભાગ જે વર્તમાનમાં ઉપયોગ બહારમાં છે તો શુભ પરિણતિ રૂપ ભાગ છે. એટલે શુદ્ધતા તો એમને સતત છે. એટલે એમ કે શુદ્ધતાનો ઉદ્યમ તો એમને દરેક સમયે વર્તે છે એમ કેવું છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને રાગ દ્વેષનો વ્યવસાય થાય છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જેને સ્વરૂપનો અનુભવ નથી કર્યો એને તો માત્ર રાગ દ્વેષનો જ વ્યવસાય છે. તો ધર્મીને રાગ દ્વેષ રહિત સ્વભાવનો વ્યવસાય નિરંતર થાય છે. એટલે આવો એ વ્યવસાયી છે. અને એ પછીથી આગળ કહે છે કે વળી તે સંસાર દુઃખથી ભયભીત છે. તેને યથોચિત શુદ્ધતા સહિત વ્યવહારથી ચાર આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન છે, નિશ્ચય પ્રત્યાખ્યાન છે અને સાથે આવું વ્યવહારથી ચાર આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન છે. જેને પુણ્ય પાપ આદિ વિકારનો રુચિમાં અભાવ થયો છે, એની રુચિ નથી. જેને સંસારથી ભય વર્તે છે, જેને ભવ અને ભવના કારણભૂત એવા મિથ્યાત્વ, અજ્ઞાન તથા પુણ્ય પાપના ભાવો ઝેર જેવા લાગે છે, એવા આત્મજ્ઞાની સંતોને અંતર રમણતા, અંતર સ્થિરતા સ્વરૂપ ચારિત્ર અને પચખાણ વર્તે છે.
મુનિ સમજે છે કે અનુકૂળતા અને પ્રતિકૂળતા બંને તરફનું વલણ થવું તે દુઃખ છે. માટે મુનિને સંયોગી ભાવથી ભયભીત પણ વર્તે છે અને સ્વભાવમાં શ્રદ્ધા, જ્ઞાન તથા અંતર સ્થિરતા કરીને તે નિર્ભય વર્તે છે. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે સંયોગી ભાવથી ભયભીત પણ મુનિને શા માટે થવું જોઈએ? મુનિને સંયોગ આવ્યા હોય અને સંયોગને કારણે સંયોગી ભાવ થાય તો એમાંથી મુનિ ભયભીત તેનાથી શા માટે થાય? શાંતિથી વિચાર કરવા જેવું છે. આપણે બીજી રીતે પણ કહીએ છીએ કે સંસારનો ભય જેને લાગ્યો છે તો એનો જવાબ પણ આમાં આવી જાય છે. એટલે આ વાત લઈએ છીએ કે સંયોગી ભાવથી ભયભીત પણ. સંયોગી ભાવ કહો કે ઉદય ભાવ કહો, એ ઉદય ભાવ સાથે જોડાતા આશ્રવ અને બંધ થાય છે અને સંસારની વૃદ્ધિ થાય છે. મુનિ તો મોક્ષ માર્ગમાં છે અને એમને તો ઉદય ભાવ તરફ છોડી અને શુદ્ધ ભાવે થવું છે. તો જે સંયોગ આવ્યા છે એ સંયોગનું લક્ષ્ય કરીને જે ભાવે થાય એવા સંયોગી ભાવે થાય તો પછી એમનો પુરુષાર્થ તો દોડાઈ જશે, એમાં તો પ્રમાદ આવી જશે. પોતે જે પુરુષાર્થ આદરીને બેઠા છે એ તો સ્વભાવ ભાવે સ્થિર થવાનો પુરુષાર્થ છે. એટલે મુનિને સંયોગી ભાવે થવું તો પાલવે જ નહીં. થોડી વધારે વાત કરીએ તો ભયભીત પણ એમ શબ્દ મૂક્યા છે. ભય શેને માટે લાગે? ભય એને માટે લાગે કે જે ખરેખર તમને ક્યાંક એવી જગ્યાએ લઈ જાય કે તમે તમારી મૂળ જગ્યાએ પાછા આવી ન શકો તો તમને ભય લાગે. દાખલા તરીકે આપણે પાણીમાં પડ્યા હોઈએ અને ત્યાં મગર આસપાસમાં રહેતા હોઈએ તો આપણને મગરનો ભય લાગે. કેમ મગરનો ભય લાગે? મગરથી આપણે કેમ ભયભીત થઈએ? કે આપણે જાણીએ છીએ કે મગર પકડીને જો ખેંચી જશે ઊંડા પાણીમાં તો પછી આ જીવનનો અંત આવી જશે, પાછા આવી શકાતું નથી. એટલે ખૂબ આપણે મગરથી ભયભીત થઈએ. તો આ સંયોગી ભાવથી મુનિને તો એવો જ ભય લાગે છે કે જો હું આ સંયોગી ભાવમાં ખેંચાઈ જઈશ, આ સંયોગી ભાવમાં જો ખેંચાઈ જઈશ તો પછી મારે તો પડવાનું થઈ જશે. મારી જે આ દશા છે, ઉત્કૃષ્ટ દશા છે, એમાં હું પાછો આવી નહીં શકું. એટલે સંયોગી ભાવ તો મુનિને જોઈતા જ નથી. આવું સંયોગી ભાવથી ભયભીત પણ વર્તે છે અને સ્વભાવમાં શ્રદ્ધા, જ્ઞાન તથા અંતર સ્થિરતા કરીને તે નિર્ભય વર્તે છે. એટલે સંયોગી ભાવ સાથે જોડાતા નથી. સંયોગો આવ્યા તો આવ્યા, કર્મના ઉદયને કારણે જે સંયોગો છે તે સંયોગો છે, પણ મુનિરાજ તો એને ત્યાગે છે, માત્ર એનું જ્ઞાન કરે છે. આવા આત્મરમણતામાં ઝૂલતા મુનિને વ્યવહારથી 4 પ્રકારના આહારના ત્યાગરૂપ પચખાણ છે. મુનિને પણ એવા પચખાણ હોય છે. દિગંબર મુનિ આહાર એક વખત લે છે અને ત્યાર પછી એ જ વખતે આહાર લે છે ત્યારે જ પચખાણ કરે છે. આહારના 4 પ્રકારના આહારના પચખાણ એ જ વખતે લઈ લે છે. એટલે મુનિ આહાર માટે નગરમાં જાય, ત્યાં ભક્તજનો ભક્તિપૂર્વક આહાર દે, શ્રદ્ધા ભક્તિપૂર્વક આહાર દે, એની વાત પણ અગાઉ આપણે શાસ્ત્રમાં અહીંયા આવી ગઈ છે. મુનિ ત્યાં ને ત્યાં આહાર કરી 24 કલાક સુધી આહારનું પચખાણ કરે છે. એટલે કે આહાર સંબંધીના વિકલ્પને છોડી દે છે. આહાર સંબંધીનો પછી વિકલ્પ ઉઠતો જ નથી, એવી સહજ દશા છે. અને સાથે પહેલા પણ આપણે એકવાર વાત કરી હતી એ રીતે કે મુનિ નગર તરફ આવ્યા છે, આહારનો વિકલ્પ ઉઠ્યો અને આવ્યા, પણ પછી આહાર નથી મળતો તો એ વિકલ્પને એ સમેટી લે છે. એ વિકલ્પ ચાલ્યો જાય છે. પોતાના આહારનો એક વખત વિકલ્પ આવ્યો એટલે આ નગર તરફ આવવાનો પણ થયું, પણ પછી આહાર નથી મળતો તો પછી કઈ એ આહાર સંબંધીનો વિકલ્પ કર્યા કરે છે એવું નથી. એ પછી એ વિકલ્પને પણ ત્યાં ને ત્યાં એનો અંત આણી અને પાછા પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ જાય છે. પોતે પોતાના સ્વભાવમાં લીનતાનો પુરુષાર્થ આદરી દે છે.
એટલે એ વિકલ્પને તો તરત જ છોડી દે છે. એવું નથી કે આહાર મળે તો જ વિકલ્પને છોડે, એમ નથી. એ તો ક્ષણિક વિકલ્પ ઉઠ્યો છે અને ઉઠ્યો છે તો ઠીક છે, વિકલ્પ ઉઠ્યો છે માટે આહાર લેવો છે એમ પણ નથી, અને આહાર લેવાથી વિકલ્પ શાંત થાય છે એમ નથી. વિકલ્પ વિકલ્પના કારણે છે, આહાર આહારના કારણે છે. આહાર પૂતગળ છે, શરીર પૂતગળ છે, અને વિકલ્પ જે છે તે નિરાશનો છે, એ જીવનો છે. એટલે વિકલ્પ તો શાંત પડવાનો જ છે, અને વિકલ્પ શાંત પડવાનો છે એ વખતે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ પણ હોય કે આહાર મળે, આહાર થઈ જાય. પણ વિકલ્પને એવો વિકલ્પ આવ્યો, આહારનો વિકલ્પ આવ્યો, એને અને આહારને કે શરીરને કાંઈ સંબંધ નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ છે. મુનિરાજને વિકલ્પ આવ્યો તો આવ્યો, પણ એ વિકલ્પ એમનો છે, અને એ વિકલ્પને એ પોતે પોતાનો પ્રમાદ સમજે છે, પોતાના પુરુષાર્થની નબળાઈ સમજે છે. એ વિકલ્પને એટલે છોડવું શું છે? વિકલ્પને છોડવો છે. એ વિકલ્પને છોડે છે. એટલે વિકલ્પને તો શીઘ્ર છોડે છે. આહાર મળતા જ વિકલ્પને છોડે છે એમ નહીં, વિકલ્પને તો શીઘ્ર છોડી જ દે છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એ વાત કઈ એમને ભૂલાઈ જતી નથી. કોઈ પણ વિકલ્પ આવ્યો તો શીઘ્ર એ વિકલ્પને છોડે છે. એટલે આહાર મળ્યો માટે પચકાણ થયું, એ તો બધા વ્યવહારના કથન છે, એની સૂક્ષ્મતા સમજવાની છે. ગુરુદેવે તો અહીંયા એક વાક્યમાં કહી દીધું, પણ આપણે સમજવું પડે ને. એટલે કે આહાર સંબંધીના વિકલ્પને છોડી દે છે, એવી સહજ દશા છે. છોડવો પડતો નથી, છૂટી જાય છે. સ્વરૂપનો જ્યાં વિચાર આવ્યો, પોતે કોણ છે ભાન વર્તે છે, એટલે તરત છૂટી જાય છે. આગળ કહે છે કે પરંતુ શુદ્ધતા વિનાનું વ્યવહાર પ્રત્યાખ્યાન તો કુદ્રષ્ટિ એટલે મિથ્યાત્વી પુરુષને પણ ચારિત્ર મોહના ઉદયના હેતુભૂત દ્રવ્ય કર્મ ભાવ કર્મના ક્ષયોક્ષમ વડે ક્વચિત કદાચિત સંભવે છે. હું આજે આ વાત કરીને તો ગુરુદેવ એને સમજાવે છે કે અજ્ઞાનીને પણ પુણ્યના ભાવ રૂપ પચખાણના પરિણામ થાય છે. એ વાત પચખાણના પરિણામ અજ્ઞાનીને પણ થાય છે, અને એ પુણ્યના ભાવરૂપ છે. પુણ્યના ભાવરૂપ છે એટલે એને કારણે પુણ્યનો બંધ પડે છે, પણ તે સાચું પચખાણ નથી. મિથ્યા દ્રષ્ટિને કસાયની કંઈક મનતા થાય છે, તેને પુણ્ય ભાવ થાય છે, તેથી તેને સ્વર્ગ મળે, પુણ્ય ફળે, પણ આત્માનું કલ્યાણ જરીએ થાય નહીં. એક સાથે બધું કહી દીધું. તો કહે છે કે મિથ્યા દ્રષ્ટિને કસાયની કંઈક મંદતા થાય છે, અને એ વખતે એવો શુભ વિકલ્પ આવે છે, અને એ પચખાણ લે છે. તો એ પચખાણ લે છે એ વખતે શુભભાવ પણ છે. તો એ શુભભાવને કારણે આશ્રય અને બંધ પડે છે, તો પુણ્યના બંધ પડે છે, એટલે એ પુણ્ય થયું. અને એ પુણ્યના ફળ સ્વરૂપે એને એ સ્વર્ગની ગતિ પણ મળે, પણ એથી કરીને આત્માનું કાંઈ કલ્યાણ થઈ જાય એમ બનતું નથી. મનુષ્ય ગતિ મળે કે સ્વર્ગની ગતિ મળે, તો એ ગતિ કાંઈ આત્માના કલ્યાણનું કારણ નથી. આત્માનું કલ્યાણ તો પોતાનો સ્વલક્ષી પુરુષાર્થ છે, એ જ છે. કઈ ગતિ એનું કારણ નથી. પણ નિમિત્ત નૈમિતિક સંબંધ એવો જ છે કે જયારે ચારિત્રનો પુરુષાર્થ ઉપડે છે ત્યારે એને મનુષ્યની ગતિ હોય છે, પણ મનુષ્યની ગતિ એ કઈ ચારિત્રના પુરુષાર્થનું કારણ નથી. જો એમ હોત તો બધા જ મનુષ્યને એવો ચારિત્રનો પુરુષાર્થ થઈ જાય, એમ તો થતું નથી. એટલે ગતિ મળે, કોઈ પણ ગતિ મળે, પુણ્યને કારણે ગતિ મળે, પણ એથી કઈ આત્માનું કલ્યાણ થાય છે એમ નથી. આ જ્ઞાન મૂર્તિ આત્મા પોતે જ દેહના રજકણ વિનાનો તથા રાગ આદિ વિકાર વિનાનો છે. દેહના રજકણ એટલે આ પરમાણુ ઉદ્ગલ પરમાણુઓનો જે સ્કંદ એવો દેહ એ એનામાં નથી. આત્મામાં એ દેહના રજકણો ઉદ્ગલ પરમાણુ તો નથી, પણ સાથે સાથે આ જે રાગ આદિ વિકાર થાય છે તો એવા ભાવ એ પણ એનામાં નથી, એ વિકાર પણ એનામાં નથી. અને એવું એનું ભાન કર્યા વિના એટલે કે આત્માનું સાચું જ્ઞાન સ્વરૂપ સમજ્યા વિના સાચું પછાણ કઈ રીતે કરશે? વિકારી સ્વભાવમાં દેહ નથી, પરમાણુઓ પણ નથી, અને રાગ આદિ વિકાર પણ નથી, પુણ્ય અને પાપના ભાવ પણ નથી. એવી માન્યતા થવી
એવી શ્રદ્ધા થવી, એવી દ્રષ્ટિ થવી, એવી દ્રઢતા થવી એ બહુ જરૂરી છે. અને સાથે સાથે આ તો નાસ્તિકની વાત કરી, પણ સાથે અસ્થિતિ એમ પણ થવું જોઈએ કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, સિદ્ધ સમાન છે, શુદ્ધ છે. તો આવું જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી સાચું પચકાણ હોય નહીં. 558માં પાના ઉપર 588માં પાના ઉપર કહે છે કે અજ્ઞાનીને જે મંદ કસાય થાય છે તે ખરેખર તો ચારિત્ર મોહનો ઉદય છે. જો અહીંયા એક સ્પષ્ટતા કરી છે ગુરુદેવે. અજ્ઞાનીને જે મંદ કસાય થાય છે તે ખરેખર તો ચારિત્ર મોહનો ઉદય છે. ખરેખર તે ક્ષયોક્ષમ નથી. ટીકામાં જે ક્ષયોક્ષમ કહ્યું છે તો એના વિશેની વધારે સ્પષ્ટતા કરી છે કે એ ખરેખર ક્ષયોક્ષમ નથી, પરંતુ એ ચારિત્ર મોહનો ઉદય છે. કેમ કે મંદ કસાય છે, ત્યાં મંદ કસાય છે. અજ્ઞાની લીધા છે ને, તો અજ્ઞાનીને હજી દર્શન મોહનીયનો ઉપશમ થયો ન હોય તો દર્શન મોહનીયનો ઉપશમ ન થયો તો પછી ચારિત્ર મોહનીયનો ઉપશમ ક્યાંથી થાય? તર્કથી સમજીએ ને તો એ સમજાય એવું છે. બરાબર ને? દર્શન મોહનીયનો જો ઉપશમ થયો નથી તો પછી ચારિત્ર મોહનીયનો ઉપશમ કેવી રીતે થાય? એટલે દર્શન મોહનીયના ઉપશમ જેને થયા હોય એને જ ચારિત્ર મોહનીયનો ઉપશમ થાય. એટલે એનો ચારિત્ર મોહનીયનો ક્ષયોક્ષમ જો કહેવામાં આવે તો એને દર્શન મોહનીયનો ઉપશમ હોવો જ જોઈએ. એટલે કે એને સમ્યક દર્શન હોવું જ જોઈએ તો જ થાય. એટલે કોઈ એમ કે ના ટીકામાં મુનિરાજે આમ કહ્યું છે, પણ ભાઈ એને સમજવાનું તારે સમજવું પડે ને. મુનિરાજે તો ટૂંકમાં બધી વાત કરી હોય, ટીકા કરી એટલે કુંકુંદાચાર્ય ભગવાને તો એ લીધું નથી, પણ એ ગાથામાં એવા ભાવ ભર્યા છે એટલે એમાંથી મુનિરાજે ભાવ કાઢ્યા. અને એ ભાવની વિશેષ સ્પષ્ટતા ગુરુદેવે કરી કે જયારે ચારિત્ર મોહનીયનો ક્ષયોક્ષમ ત્યાં કહ્યો છે તો એનો અર્થ બરાબર સમજવા જેવો છે કે ચારિત્ર મોહનીયનો ક્ષયોક્ષમ ક્યારે થાય? દર્શન મોહનીયનો ઉપશમ થયો હોય એને ચારિત્ર મોહનીયનો ઉપશમ થાય, અને ઉપશમ થયો હોય તો ક્ષયોક્ષમ થઈ શકે. ઉપશમ જ નથી થયો તો ક્યાંથી ક્ષયોક્ષમ થાય? એટલે ચારિત્ર મોહનીયનો ક્ષયોક્ષમ એ નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે અજ્ઞાનીને જે મંદ કસાય થાય છે તે ખરેખર ચારિત્ર મોહનીયનો ઉદય છે. એ વખતે એને ચારિત્ર મોહનીય કર્મ ઉદયમાં છે, પણ કસાય મંદ છે એટલે શુભ ભાવ છે. તીવ્ર કસાય હોય તો પાપના ભાવ હોય. એટલે ખરેખર તે ક્ષયોક્ષમ નથી. નિશ્ચયથી તો તે ઉદય છે, પણ વ્યવહારથી જરી કસાય મંદ પડતો હોવાથી વ્યવહારથી એને ક્ષયોક્ષમ કહેવામાં આવે છે. એટલી બધી સ્પષ્ટતા કરી છે. કોઈ એમ કહે કે ચારિત્ર મોહના ક્ષયોક્ષમથી મિથ્યા દ્રષ્ટિ જીવ નવમી ગળી કે જાય છે તો તે વાત સાચી નથી. આ વાત પણ એવી જ રીતે છે, શાંતિથી સમજવા જેવું છે. ગુરુદેવના એક એક કથનને બરાબર શાંતિથી સમજીએ તો ઘણો ઉઘાડ થાય એવું છે. કોઈ એમ કહે કે ચારિત્ર મોહના ક્ષયોક્ષમ, જો ક્ષયોક્ષમ શબ્દ ઉપર અહીંયા ભાર છે, ચારિત્ર મોહના ક્ષયોક્ષમથી મિથ્યા દ્રષ્ટિ જીવ નવમી ગ્રહી કે જાય છે, દેવલોકની નવમી ગ્રહી કે જાય છે, તો તે વાત સાચી નથી. નવમી ગ્રહી કે જાય છે એ વાત બરાબર છે. મિથ્યા દ્રષ્ટિ નવમી ગ્રહી કે જાય છે, તેને કારણે જાય છે, પુણ્યબંધને કારણે જાય છે, એવા શુભભાવને કારણે એ જાય છે, નવમી ગ્રહી સુધી પહોંચે છે. પણ એ ચારિત્ર મોહના ક્ષયોક્ષમથી નહીં. અહીંયા એમ કેવું છે, ગુરુદેવનું કહેવું શું છે કે એમાં પણ ચારિત્ર મોહનો ક્ષયોક્ષમ નથી. એમાં પણ ખરેખર જોવા જઈએ તો એ ચારિત્ર મોહનો તો ઉદય વર્તે છે. એટલે મંદ કસાય છે, શુભ ભાવ છે, એને કારણે એ પુણ્યબંધ કરીને એ જીવ નવમી ગ્રહી કે જાય છે. શું કહ્યું અહીંયા કે કોઈ એમ કહે કે ચારિત્ર મોહના ક્ષયોક્ષમથી મિથ્યા દ્રષ્ટિ જીવ નવમી ગ્રહી કે જાય છે તો તે વાત સાચી નથી. ખરેખર મિથ્યા દ્રષ્ટિને ચારિત્ર મોહનો ક્ષયોક્ષમ હોઈ શકે નહીં. એ તો વાત આપણે બરાબર સમજ્યા, એ વાત નક્કી કરી. મિથ્યા દ્રષ્ટિને ચારિત્ર મોહનો ક્ષયોક્ષમ હોઈ શકે નહીં. જરી કસાય મંદ પડે છે તેથી વ્યવહારથી કહેવા માત્ર એને ક્ષયોક્ષમ કહેવાય, પણ એ સાચો ક્ષયોક્ષમ નથી, એ વ્યવહાર ક્ષયોક્ષમ કયો.
અને તે સાચો વ્યવહાર નથી. કેમ કે આત્મા જ્ઞાયક સ્વભાવ છે, વિકારથી રહિત છે. એમ આત્માને જાણ્યા વિના, આત્માના શ્રદ્ધા જ્ઞાન રૂપ નિશ્ચય પ્રગટ્યા વિના, એટલે સમ્યક્ત્વ થયા વિના, એટલે કે દર્શન મૌનીય કર્મનો ઉપશમ થયા વિના વ્યવહાર કોને કહેવો? એટલે કે નિશ્ચય નથી તો પછી વ્યવહાર ક્યાં છે જ? દર્શન મૌનીયનો ઉપશમ થાય, દર્શન મૌનીય કર્મની પ્રકૃતિ જે છે ભલે એ સત્તામાં પડી હોય પણ એનો ઉપશમ થાય છે. જયારે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે એને પોતાના આત્માનું જ્ઞાન ભાન થાય છે તો શું થાય છે? કર્મની અપેક્ષાએ શું થાય છે કે દર્શન મૌનીયનો એને પહેલા તો ઉપશમ થાય છે અને પછી ક્ષયોપશમ થાય છે. અને એવું જયારે સમ્યક્ત પ્રગટ થાય છે તો ત્યારે સાથે ચારિત્ર મૌનીયની અનંતાનુબંધીની ચાર પ્રકૃતિઓ, ક્રોધ માન માયા લોભની પ્રકૃતિ છે, એનો પણ એ વખતે ઉપશમ ને ક્ષયોપશમ થાય છે. એટલે આવો જે આત્માના શ્રદ્ધા જ્ઞાન રૂપ નિશ્ચય પ્રગટ્યો ન હોય તો પછી પેલો વ્યવહાર જે કર્યો વ્યવહાર પણ બરાબર નથી. અંતર નિશ્ચય પ્રગટ્યા વિના એ કોનું નિમિત્ત, કોનો વ્યવહાર, કોનો ઉપચાર એ કાંઈ હોતું નથી. નિમિત્તનો આરોપ આપવામાં આવે ત્યારે પણ બરાબર સમજવાનું છે. નિમિત્તનો આરોપ પણ ત્યારે જ અપાય કે જયારે ઉપાદાન છે ને ઉપાદાન બદલાય છે ને એ નૈમિતિક થયું છે. એટલે ઉપાદાન પોતે જ કરતા છે, ઉપાદાન પોતે જ છે તે એનું કાર્ય એમાં થયું છે. જે દ્રવ્ય છે એનું કાર્ય એ દ્રવ્ય રૂપે થયું છે અને બીજું અન્ય દ્રવ્ય તે વખતે હાજર છે તેને નિમિત્તનો આરોપ અપાય છે. કાર્ય થયું ન હોય અને તમે કોઈને નિમિત્ત કહી દો એ વાત પણ બરાબર નથી. નિમિત્ત નક્કી ક્યારે થાય? કાર્ય થાય ત્યારે નિમિત્ત નક્કી થાય, જેની ઉપર આરોપ આપવામાં આવે કે આ એમાં કારણ છે, સાધન છે, એવો આરોપ આપવામાં આવે. એટલે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવાની જરૂર છે. અહીંયા 3-4 વસ્તુ એક સાથે ગુરુદેવે કહી દીધી કે અંતર નિશ્ચય પ્રગટ્યા વિના તે કોનું નિમિત્ત, કોનો વ્યવહાર, કોનો ઉપચાર, એ બધું કોનું. આગળ કહે છે કે તેથી જ નિશ્ચય પ્રત્યાખ્યાન અતિ આસનભવ્ય જીવોને હિતરૂપ છે. આ સાચું પચખાણ, આ સાચું પ્રત્યાખ્યાન મુક્તિને માટે ઘણા નજીક આવેલા એ આસનભવ્ય જીવ કહેવાય. મુક્તિને માટે ઘણા નજીક આવેલા એવા ભવ્ય જીવોને હિતરૂપ છે, તેમને હોય છે. જે જીવ મુક્તિ નજીક નથી આવ્યો તે તેની ઊંધાઈ છે. જે જીવ મુક્તિની નજીક નથી આવ્યો એટલે આસનભવ્ય નથી થયો તો એમાં એનો દોષ છે, એનો પ્રમાદ છે, એનું ઊંધું આચરણ છે. બાકી કોઈએ એને અટકાવ્યો નથી. મુક્તિની નજીક જતા બીજો કોઈ એને અટકાવે છે એમ નથી. એટલે કે કર્મે એને અટકાવ્યો છે કે સંયોગે કરીને એ અટક્યો છે એમ નથી. કોઈ કર્મ કે સંયોગ એને મુક્તિની નજીક જતા અટકાવી શકતું નથી. અને જે મુક્તિની નજીક આવ્યો છે એવો આસનભવ્ય જીવ છે એને આ નિશ્ચય પ્રત્યાખ્યાન છે તે હિતરૂપ છે. આત્મા જ્ઞાન સ્વભાવ છે તે પરના કરતાપણા રહિત. ફરીથી જ્ઞાનની વાત આવી, પહેલા પણ વાત આવી કે જ્ઞાન સ્વભાવ કેવો છે તો મૌન છે એમ કરીને વાત કરી હતી. બરાબર? એટલે કે એ વિકલ્પો કરવાવાળો નથી. જ્ઞેયને જાણે એટલે કઈ એના પ્રત્યે જોડાઈ જાય કે વિકલ્પો કરે એમ નહીં. એમ ત્યાં આપણે મૌન સ્વભાવની વાત કરી હતી. હવે અહીંયા એક બીજી વાત પણ કરે છે કે આત્મા જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ છે તે પરના કરતાપણા રહિત છે. જાણે એટલે એનો અર્થ એમ ન કરે કે એનો કરતા થઈ જાય, એમાં એને કઈ કરવા પણ છે એમ નથી. આત્મા જ્ઞાન સ્વભાવ છે તે પરના કરતાપણા રહિત છે. પુણ્ય પાપ આદિ વિકારી ભાવ રહિત છે. કેવળ સચ્ચિદાનંદ મૂર્તિ છે. એવો જેણે પુરુષાર્થથી નિર્ણય કર્યો છે તે આસનભવ્ય જીવ છે. તેને આ સાચા પચખાણ હોય છે. અજ્ઞાનીને સાચા પચખાણ હોતા નથી. હવે આના પછીથી
જય ધવલમાંથી એક વાત લીધી છે, આપણે એ વાતને અત્યારે નથી લેતા, એનો આખો સ્વાધ્યાય આપણે જુદો કરીશું. અહીંયા જય ધવલમાંથી જે એક ન્યાય સમજાયો છે ને, કે અંશે જે મતિ જ્ઞાનનો જે અંશ, જે શુદ્ધ અંશ પ્રગટ થયો છે, એ કેવળ જ્ઞાનને જાણનારો છે. એટલે અંશ છે તે અંશ જે પ્રગટ થયો છે એમાં અંશી જણાઈ જાય છે. એ વાત આખી ગુરુદેવે સમજાવી છે. આપણે એ વાત અત્યારે નથી લેતા, એનો આખો જુદો સ્વાધ્યાય કરીશું. અત્યારે આપણી જે વાત ચાલે છે, નિશ્ચય પ્રત્યાખ્યાનની વાત ચાલે છે, એટલે એ વાતને આગળ લઈએ છીએ. એટલે મુનિરાજે જે વાત કરી છે એને જ આગળ લઈએ છીએ. તો આગળ 590 પાના ઉપર અહીંયા લખ્યું છે ને, માગસર વદ દસમ રવિવાર 23/12/51, એની નીચે એના પછીના દિવસે ગુરુદેવે વાત લીધી છે. આગળ કહે છે કે આ પ્રત્યાખ્યાન અધિકાર છે. પ્રત્યાખ્યાન એટલે દોષનો ત્યાગ, અને તે ધર્મ છે. એ આત્માનો ધર્મ છે. એ આત્માનો ધર્મ છે, એ કઈ વ્યવહાર ધર્મ નથી. પ્રત્યાખ્યાન ખરેખર તો એ આત્માનો ધર્મ છે. આત્મા પ્રત્યાખ્યાન સ્વરૂપ જ છે. દોષના ત્યાગ સ્વરૂપ જ ભગવાન આત્મા છે. આગળ કહે છે કે આત્માનો ધ્રુવ સ્વભાવ છે તે દોષ રહિત છે. અને આ પ્રત્યાખ્યાન એટલે દોષનો ત્યાગ જે કહ્યું, તો એ દોષનો ત્યાગ વર્તમાન પર્યાયમાં, આત્મા તો એ દોષના ત્યાગ રૂપ જ છે. એટલે આત્માનો સ્વભાવ તો એ પ્રત્યાખ્યાન સ્વરૂપ જ છે. વસ્તુનું સ્વરૂપ તો પ્રત્યાખ્યાન સ્વરૂપ જ છે. એ તો વસ્તુનું સ્વરૂપ છે. એ તો એવું આત્મતત્વ છે. અને એવા આત્મતત્વમાં તો કોઈ દોષ છે જ નહીં. એ દોષ રહિત જ છે. જે દોષ છે એ દોષ ક્યાં છે? એ તો બધું પર્યાયમાં છે. એક સમયની પર્યાયમાં દોષ છે. તો એવા દોષ ઉત્પન્ન ન થવા એવું પ્રત્યાખ્યાન, એ નિશ્ચય પ્રત્યાખ્યાન, એની વાત ચાલે છે. એ પ્રગટ કરવાનું છે. ફરીથી બે વાત આવી ને, દ્રવ્યની પણ વાત આવી ને પર્યાયની પણ વાત આવી ને, એટલે ફરીથી જરાક લઈએ. શું કહ્યું છે કે આ પ્રત્યાખ્યાન અધિકાર છે. પ્રત્યાખ્યાન એટલે દોષનો ત્યાગ. તો કયા દોષનો ત્યાગ? વર્તમાન પર્યાયમાં વર્તતા દોષનો ત્યાગ. હવે દોષ તો થઈ ગયો, તો પછી ત્યાગ કેવી રીતે થાય? તો કહેવું એ છે કે દોષનો ત્યાગ એટલે એવો દોષ ઉત્પન્ન જ ન થવો, એવું પ્રત્યાખ્યાન છે. એને નિશ્ચય પ્રત્યાખ્યાન કહ્યું. અને એ પ્રત્યાખ્યાન શું છે? તો તે પર્યાયરૂપ છે. એ પ્રત્યાખ્યાન થયું તે પર્યાયરૂપ, એટલે પોતે પોતાના સ્વભાવ ભાવે થયો. અને એ નિશ્ચયથી ધર્મ છે. એ નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. હવે સ્વરૂપનો વિચાર કરીએ, દ્રવ્યનો વિચાર કરીએ, તો દ્રવ્ય કેવું છે? એનો સ્વભાવ કેવો છે? એ તો દોષ રહિત જ છે. આત્મામાં તો કોઈ દોષ છે જ નહીં. એટલે અહીંયા કહ્યું છે કે પ્રત્યાખ્યાન એટલે દોષનો ત્યાગ, તે ધર્મ છે. એટલે આ ધર્મ જે છે તે એ કયો ધર્મ કયો? મોક્ષ માર્ગ કયો? એ પર્યાયમાં કયો? પણ આત્માનો ગુણનો વિચાર કરીએ, એના ધર્મનો વિચાર કરીએ, તો એ દોષ રહિત છે. એવો આત્માનો એક ધર્મ છે, એવો આત્માનો ગુણ છે. એટલે આત્માનો ધ્રુવ સ્વભાવ છે તે દોષ રહિત છે. એવા સ્વભાવની દ્રષ્ટિ થયા વિના દોષનો ખરો ત્યાગ થઈ શકે નહીં. પોતે દોષ વિનાનો છે એવી દ્રષ્ટિ થવી જોઈએ, એવી માન્યતા થવી જોઈએ, એવો શ્રદ્ધામાં સ્વીકાર થવો જોઈએ. પોતાનું તત્વ તો દોષ રહિત જ છે. પોતાનામાં એવા ગુણ છે કે જેને કારણે અંદરમાં કોઈ દોષ ઉત્પન્ન થાય જ નહીં, એવો તો એનો સ્વભાવ છે. અને એવા સ્વભાવની દ્રષ્ટિ કર્યા વિના એ દોષનો ખરેખરો ત્યાગ થઈ શકે નહીં. એટલે નિશ્ચય પ્રત્યાખ્યાન થઈ શકે નહીં. ધ્રુવ સ્વભાવ નિર્વિકાર છે, એમાં કોઈ વિકાર છે જ નહીં. અને આ વિકાર થાય છે, જે દોષ થાય છે, એ તો બધા પર્યાયમાં છે. તો એ તો એક સમય પૂરતા છે. એટલે એમ એ વિકાર અને અવિકાર વચ્ચે ભેદ જ્ઞાન થાય. શું કહ્યું? ધ્રુવ સ્વભાવ નિર્વિકાર છે અને દોષ છે તે એક સમય પૂરતો છે. ધ્રુવ સ્વભાવ એ વિકાર વિનાનો છે, એ નિર્વિકાર. એ પોતાનું સ્વરૂપ, પોતાનું તત્વ, એ પોતાની સંપત્તિ, એ પોતે. અને બીજું
બીજું જે વર્તમાન વર્તતી પર્યાયની અંદર જે એને ભાવ થાય છે કે દોષ, વર્તમાન વર્તતી પર્યાયમાં સ્વથી ચ્યુત થયો છે તો પરદાલક્ષે જે શુભાશુભ ભાવ થાય છે એ બધા દોષ છે. તો એ બધા દોષને માટે કહે છે કે એ દોષ તો એક સમય પૂરતા છે, બીજા સમયે બીજો છે એ અપેક્ષાએ. તો એ વિકાર અને પેલો અવિકાર. અવિકાર એ તો એનો સ્વભાવ છે, એ તો ત્રિકાળ રહેતો સ્વભાવ છે. ધ્રુવ સ્વભાવ એ નિર્વિકાર છે, વિકાર વિનાની ચીજ છે. અને આ જે વિકાર છે એ કઈ એની અંદર નથી, એ બહારમાં છે, પર્યાયમાં છે, એ એક સમય પૂરતા છે. તો એવું ભેદ જ્ઞાન થવું જરૂરી છે. ત્યાર પછીથી નિર્વિકાર સ્વભાવના આશરે વિકારનો ત્યાગ થાય અને તેનું નામ પ્રત્યાખ્યાન છે. આવું નિશ્ચય પ્રત્યાખ્યાન જ આસન વર્ગ જીવોને હિતરૂપ છે. પેલું સાથે 12મા વ્યવહાર પ્રત્યાખ્યાન જે છે આહારના ત્યાગરૂપ એ હોય છે, પણ હિતરૂપ શું છે? આ નિશ્ચય પ્રત્યાખ્યાન છે તે હિતરૂપ છે. કોને? આસન વર્ગ જીવને, જે સમીપગામી જીવ છે, જે ટૂંક સમયમાં મોક્ષને પ્રાપ્ત કરનારો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચલી